કેમ છો સવિતાબેન, મજામાં ને? હું તો ખાલી હાલવા જ નીકળી હતી, જોઈ આવીને કે આજુબાજુ શેરીમાં હું થાય છે તાજા કોટનું. કાંઈ નહીં, આ હાલવા નીકળી હતી. મેં કીધું થોડુંક હાલી આવું ને, શરીર છૂટું પડે થોડુંક થાય. થાકી ગઈ, કીધું થોડુંક બેહી લઉં. હાલો તમે બેસવા, હું આવી છું. જો ના ટાઢા પરનું થોડુંક હાલવા. તમારું ઓલું સંગીતાબેન ના છોકરાનું નક્કી શું લાગે છે? હા, એ મારા કાકીજી હગામાં જ છે. છોકરી તો હોજી જ છે હવે. હા, એ અત્યારે તો હોજા જ લાગે બધા, લગ્ન પછી ખબર પડે હવે. હા, ઈ ઓલા વનિતા બેન આરે મારા માથાકૂટ થઈ છે. આપણને રોજ હું ખોલ્યું દઉં પછી પાણી નાખે, હવે ઈનું ઈ થયું હવે. પછી કેવું તો પડે ને, કેટલાક દિવસ સહન કરવાનું. મારાથી તો બહુ વધારે નો સહન થાય હો. એ છોકરા આમ સાઈડમાં સાયકલ હલાવો, આમ રોડ તો હાલવા જેટલો રાખો કાંઈક. પછી થતી જતી તો લઈ બેસી જાવ. આ ટાટા પોટો હાલવા નીકળ્યા જો ને હવે. હેલો, હા, હું અહીંયા પાટી કરીને હાલવા નીકળું. એવું હોય તો તું ચાવી લઈ જા. કાંઈ નહીં, જોવો ને આપણે હાલવા નીકળીને ત્યાં જ બધાના ફોન ચાલુ થઈ જાય. હવે એના પપ્પાનો ફોન આવ્યો. હલો, એ હજી હું અહીંયા બેઠી છું. હા, તમે થોડીક વાર રહીને આવજો હવે. હા સારું, હલો હું જાઉં. હા, હવે 7 વાગ્યા રસોઈ નહીં બનાવવી પડે. હમણાં બધા આવી જશે. આવો ને તમે કોમથી તમારી ફેરીમાં બેસો. તમે તો આવતા જ નથી. આવજો. સારું.